પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ અને કાશ્મીર સમસ્યાના સમાધાન પર અમેરિકી રાષ્ટ્રપતિની મધ્યસ્થતાની ભૂમિકા પર ઉઠેલા સવાલો પર હવે સરકારે પણ જવાબ આપ્યો છે। સૂત્રો મુજબ ભારત પાકિસ્તાન વચ્ચે થયેલ શસ્ત્ર વિરામમાં અમેરિકાની મધ્યસ્થતા નથી। કેન્દ્રએ કહ્યું, કાશ્મીર પર સરકારની સ્થિતિ સ્પષ્ટ છે। હવે માત્ર પીઓકે સિવાય પાકિસ્તાન સાથે કોઈ વાત નહીં થાય। જો પાકિસ્તાન આતંકવાદીઓને સોંપે તો વાતચીત સંભવ છે। હાલ કોઈ પણ મુદ્દા ઉપર વાતચીત કરવાનો ઈરાદો નથી। સરકારે સ્પષ્ટ કર્યું કે ભારતને કોઈની મધ્યસ્થતાની જરૂર નથી। દુનિયામાં પાકિસ્તાનને ઉઘાડું પાડવા કેન્દ્ર સરકાર તમામ પુરાવા સાથે એક ટીમ યુએનએસસીમાં પણ મોકલશે। આગામી સપ્તાહે જ યુએનએસસીઆર પ્રતિબંધ સમિતિની બેઠક યોજાવાશે। ભારત હુમલાથી ડરી ગયેલ પાકિસ્તાનને ભલે શસ્ત્ર વિરામ સંજીવની લાગતી હોય, પરંતુ ભારતે લગાવેલ પ્રતિબંધ હજુ પણ યથાવત છે। જી હા, સિંધુ જળ સંધિ હજુ પણ સ્થગિત રહેશે। એટલે સિંધુ નદીનું પાણી પાકિસ્તાનને નહીં જાય। પાકિસ્તાન સાથે તમામ પ્રકારના વેપાર ઉપર પ્રતિબંધ જારી રહેશે। પાકિસ્તાન સાથે કૂટનીતિ સંબંધો ઉપર પણ નહીં રાખવામાં આવે। પાકિસ્તાની નાગરિકો ભારત નહીં આવી શકે, એટલે વિઝા રદ કરવાનો નિર્ણય પણ યથાવત રહેશે।